ગાઈસ તમને ખબર છે અમે શું કરીએ છીએ? તમને ખબર છે અમારે કોલેજમાં આલે છે પ્રોજેક્ટ કરવા તો અમે બનાવીએ છીએ પ્રોજેક્ટ સાઈડમાં જોલી ભલે તમે બનાવતો હોય પણ લાગવું તો હું જ જોઈએ કે હું જ બનાવ્યું છે એમ કરીને. અચ્છા કે ત્યાર સુધી અમારો જ પહેલો નંબર આવવાનો છે. અમારું પ્રોજેક્ટ જોઈને છે ને મેડમ ઓયા ગોળો થઈ જાય એવો પ્રોજેક્ટ બનાવે છે. આંબેડકર વખતે જોજો ખાલી તમે એક હું બ્લોગ ઉતારે કે એ જોઈને તો તમે પાગલ એટલે હું બહુ પાગલ થઈ જવાનો છે. એ રહ્યો બ્લોગ તો બહુ ફેમસ કરવાનો છે ગાઈસ. સપોર્ટ કરતો રહેજો પાછો. તમે સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે હમણાંથી મને ખબર છે. ઠીક હે. પણ સપોર્ટ કરતો રહેજો જેથી મને એમ થાય કે ના મારો છે ને જે ચાહકો એ મને સપોર્ટ કરશે એટલે હું અગાડી બ્લોગ બનાવતી થઉં. એવું સપોર્ટ રાખજો હો કે ગાઈસ. આવા તડકામાં અમે એવી મહેનત કરીએ છીએ કે જેનું ફળ મેડમ મને આલે. એટલે છે ને એ જો એક વસ્તુ બતાવું ગાઈસ તમને. જો ખાલી આવું અમે બધું કરીને બેહ્યો છીએ. જુઓ આ ઘર બનાવી સ્થાપના આવે કિના માટે હવે પાસે એવું બધું કરીએ એવું આમ ઘરનું બળને એવું બધું બનાવી દઈએ આવા તાપમાં. અમે તો નેનપણની જ યાદ આવી જાય છે ગમે ત્યારે. હમણાં પછી તરકો આવે કે એટલે આવી જશે કે ઓમ કરી દે એટલે તો જોણી એવું લાગે કે જોણી ઘર જ બનાવી હોય એવું લાગે. જો ગાઈસ કાલે ઉનાળાનો જેવો કેવો સમય હોય અને ધાબા ઉપર બેહ્યો હોય ભલે તાપ હોય અને ઠંડો પવન આવતો હોય એવા સમયમાં મેં ખાતો હોય કેરી. હું ખાતી મીઠી મને તો ઓખો મારવાની થવું છું.